કેમ છો વિદ્યાર્થી મિત્રો? પરીક્ષાની ખૂબ જ તૈયારી શરૂ હશે તો આપણે અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11 અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષય માટે આપણે આજે મળી રહ્યા છે. ખૂબ જ આઈએમપી એવા પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવાના છીએ. બરોબર છે. વિભાગ એ તમારો ખૂબ જ મહત્વનો છે, તો એની અંદર તમને ખૂબ જ સારું આઈએમપી મળી રહે એના માટે જ આપણે આજે મળ્યા છે. તો આપણે પહેલા વાત કરશું તમામ પ્રકરણો એટલે કે 12મું પ્રકરણ પણ આપણે સમાવેશ કરી લીધેલો છે, એટલે કે જે નવું ચેપ્ટર છે એના પ્રશ્નો પણ આપણે આની અંદર લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન જોતા પહેલા આપણે એ જોઈ લઈશું કે વાર્ષિક પરીક્ષા માટેનું આપણું પેપર માળખું કેવું હશે. તો હેતુલક્ષી પ્રશ્ન એટલે કે જેને આપણે વિકલ્પ કહેવાય છે, 1 થી 16 પ્રશ્નો એટલે 16 ગુણના પ્રશ્નો રહેશે. 1-2 વાક્યમાં ઉત્તર લખો 17 થી 24 8 ગુણના પ્રશ્નો રહેશે. વિભાગ સી એટલે કે 2 ગુણના પ્રશ્નો તો એ 25 થી 36 એટલે કે 12 માંથી કોઈ પણ 9 લખવાના થશે એટલે એના ગુણ 18. વિભાગ ડી એટલે કે 3 ગુણના પ્રશ્નો છે તો એના 37 થી લઈ 45 સુધી એટલે કે 9 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નો લખવાના છે તો એ પણ ગુણભાર 18 છે. અને વિભાગ એ ની આપણે જો વાત કરવા જોઈએ તો 46 થી 51 6 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 4 લખવાના છે અને ગુણભાર 20. એમ આપણું કુલ કેટલા ગુણનું પેપર રહેશે વિદ્યાર્થી મિત્રો? 80 ગુણનું આપણું કુલ પેપર રહેશે. તો એ પણ આપણે ધ્યાનમાં લઈશું. હવે કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાય છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે એટલે અથવામાં પણ એમાં કોઈ પૂછવાના હોય એ વાત છે. તો પ્રકરણ નંબર 1 એમાંથી જનરલ વિકલ્પ સાથે 6 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 2 જનરલ વિકલ્પ અને વિના સાથે 6 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 3 આપણે આપણા માટે આઈએમપી ચેપ્ટર છે એમ આપણે કહી શકાય, કારણ કે એમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે? 13 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 4 માંથી આપણને 11 ગુણનું પૂછાવાનું છે, તો એ પણ આપણા માટે આઈએમપી ચેપ્ટર છે એમ કહી શકાય. ત્યારબાદ પ્રકરણ નંબર 5 માંથી 9 ગુણનું પૂછાવાનું છે. પ્રકરણ નંબર 6 માંથી તો 12 ગુણનું પ્રકરણ એ પણ આપણા માટે આઈએમપી ચેપ્ટર છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ પ્રકરણ 7 માં 8 ગુણનું, પ્રકરણ 8 માં પણ 7 ગુણનું, પ્રકરણ 9 માં 9 ગુણનું, પ્રકરણ નંબર 10 એ આપણું 11 ચેપ્ટર આ આપણા આઈએમપી ચેપ્ટર છે તેમ આપણે કહી શકાય. તો આઈએમપી ચેપ્ટર ની આપણે વાત કરવા જઈએ તો કેટલાની વાત કરીએ? 13 ગુણ, એક 11 ગુણ, એક 12 ગુણ અને એક 11 ગુણ. કેટલા ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો? ફક્ત 4. કેટલા ચેપ્ટર છે? ફક્ત 4 ચેપ્ટર. એમાંથી કેટલા ગુણનું પૂછાશે? તો 3 ને 1 4, 5 6 ને 1 7, 1 2 3 4 47 ગુણનું પૂછાશે. 80 માર્કમાંથી 4 ચેપ્ટર તૈયાર કરવાથી આપણને 47 ગુણનું થાય છે. પાસ થવા માટે આપણે કેટલા ગુણ લાવવાના છે? 26 ગુણ લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર ઉપર વિશેષ ભાર મૂકશું. બીજા તૈયાર નથી કરવાના એમ નથી કહેતો, પણ આ ચેપ્ટર ઉપર આપણે વિશેષ ભાર મૂકશું. હવે આપણે વાત કરશું, જો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ છે એ તમને અમારા વોટ્સઅપના માધ્યમથી મળી જશે, બરોબર છે, અથવા તો તમે અમારા ચેનલની અંદર તમને વોટ્સઅપની જે છે લિંક આપવામાં આવેલી છે એની અંદર જોડાઈ શકો છો. તમને આ પીડીએફ તમને મળી જશે. ચલો આપણે પ્રશ્નની શરૂઆત કરશું. માનવીના આર્થિક સમસ્યાઓના ઉકેલ અને માનવીના આર્થિક વર્તનને અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણને આ પ્રશ્ન સરળ છે, કારણ કે અર્થશાસ્ત્ર વિશે ભણવી છે એટલે આપણો પહેલો જવાબ અર્થશાસ્ત્ર આવશે. જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને સમજજો, ગોખશો તો આવડશે નહીં.
નેક્સ્ટ, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ચાર ઓપ્શન છે આપણને, ઓ ઇકોનોમિક્સ, ઇકોલોજી, ફિલો કે નોમસ. તો આપણો જવાબ બનશે. તમને એ રીતે પણ પ્રશ્ન પૂછાય કે ઓ ઇકોનોમિક શબ્દ કઈ ભાષા પરથી આવેલો છે? તો કઈ ભાષા પરથી આવેલો છે? ગ્રીક ભાષા ઉપરથી. તો એ પણ આપણે યાદ રાખવાનું. ગમે તે પ્રશ્ન પૂછાય એ આપણને આવડવું જોઈએ. કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એટલે કે અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર વિષય તરીકે જો કોઈ શરૂ કર્યું હોય તો કોણે શરૂઆત કરી છે? તો કોટલીએ, પ્રોફેસર માર્શલ, રોબિન્સ કે એડમ સ્મિથ. તો આપણો જવાબ આવશે એડમ સ્મિથ. એટલે જ આપણે અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? એટલે યાદ રાખજો. અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર કોણ છે? જો ઓલો પ્રશ્નના પ્રશ્નમાં કન્ફ્યુઝ ન થતા, વાસ્તવવાદી વિજ્ઞાનની વાત કરી છે તો વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે કોને રજૂ કરેલું છે? રોબિન્સ. બરોબર? એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણની ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો એક સમગ્રલક્ષી અને બીજું છે એકમલક્ષી. તો કેટલા ભાગ પડ્યા? આપણા જવાબ આવશે 2. બરોબર? તો એ પણ આપણે ધ્યાનમાં લઈશું. સામાન્ય રીતે દેશ, વર્ષ, વરસાદ જેવી સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આપણે જાણીએ છીએ 2 ધરી છે, એક્સ ધરી, આ બીજી છે વાય ધરી. અહીંયા સ્વતંત્ર ચલ આવે અને અહીંયા આવે પરતંત્ર ચલ. બરાબર છે? તો હવે આપણને શું પૂછ્યું છે? કદાચ આ ન લખ્યું હોય, સીધું એ પૂછે સ્વતંત્ર ચલ રાશિ કઈ ધરી પર દર્શાવવામાં આવે, અથવા આ નથી લખ્યું, ડાયરેક્ટ પૂછેલું કે કઈ ધરી પર દર્શાવવામાં આવે, તો એ આપણે આવશે એક્સ ધરી પર. બરોબર? ક્યાં દર્શાવવામાં આવશે? એક્સ ધરી. તો હવે આમાં એવું તો ક્યાંય લખ્યું નથી એક્સ ધરી, તો શું લખ્યું છે? ઊભી ધરી. તો ઊભી ધરી એટલે શું થઈ? વાય ધરી. આડી ધરી એટલે કઈ થઈ? એક્સ ધરી. આ એટલે ઉદ્ગમ બિંદુ અને આ એટલે કાટખૂણો. તો આપણો જવાબ શું બનશે? આડી ધરી પર. બરોબર? સમજાઈ ગયું? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું? જો પુસ્તકો આપણે ખાસ યાદ રાખજો, 3 પુસ્તકો આપણે યાદ રાખવાના છે. એડમ સ્મિથ, વેલ્થ ઓફ નેશન. બરાબર? ત્યારબાદ માર્શલ, તો કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, અને રોબિન્સ, નેચરલ એન્ડ સિગ્નિફિકેશન વાળું પુસ્તક. બરોબર? આ 3 યાદ રાખવાના છે. એનો વર્ષ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, 1770, 1890 અને સમથિંગ નેશનલ સેક્રેટરી છે એ 1990. ખાસ યાદ નથી પણ તમે જોઈ શકશો. બરોબર? તો પુસ્તકોને પણ આપણે યાદ રાખવાના. તો અહીંયા આપણો જવાબ શું બની ગયો? સમજાઈ ગયું ને? માર્શલ. ચલો હવે આગળ. વૃતાંશ એટલે શું? આ વૃતાંશ છે તો એટલે શું? તો કે વર્તુળનો સરવાળો. તો કે આવું ક્યાંય આવતું નથી, ગુણાકાર આવતો નથી, ભાગાકાર આવતો નથી, પણ આ જે છે ને આવાની અંદર છે, આ અંશ છે. તો વર્તુળ આ અંશનું બનેલું છે એટલે આપણો જવાબ બનશે વર્તુળનો અંશ. તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં ગ્રાહકને આકર્ષવા શું કરાય છે? તીવ્ર સ્પર્ધામાં હવે ગ્રાહકને આકર્ષવા માટે શું કરવું પડે? તો કે હંમેશા કિંમતમાં ઘટાડો કરવો પડે. ગ્રાહકને આકર્ષવા માટે શું કરશે? કિંમતમાં ઘટાડો કરશે. માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? હવે ઉપયોગીની જ વાત કરેલી છે તો ઉપયોગીમાં કયું આવશે? ઉપયોગિતા મૂલ્ય. બરોબર? ઉપયોગી છે એટલે એમાં કયું આવશે? ઉપયોગિતા મૂલ્ય.
વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે પ્રશ્નાચિહ્ન આપેલું છે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું થશે? કિંમત. કારણ કે શું કીધું છે? નાણાકીય એકમનું પ્રમાણ. નાણામાં આપણે જે ચૂકવીને શું કહેવાય? કિંમત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુઓમાં થાય છે? ખૂબ જ અઘરો પ્રશ્ન પૂછી લીધો, લાગે છે ને અઘરો? સંગીત, શિક્ષણ, દાક્તરી સલાહ કે ફ્રીજ? એટલે કે ભૌતિક વસ્તુ એટલે શું? જેને આપણે જોઈ શકવી, સ્પર્શ કરી શકવી, એને ભૌતિક વસ્તુ કહેવાય. હવે આનો જવાબ તમારે કમેન્ટ કરવાનો છે. મને તો નથી આવડતો, બરોબર છે? કારણ કે આ બહુ અઘરો પ્રશ્ન છે, એનો જવાબ મારેથી સોલ્વ થાય એમ નથી. તો હવે તમે થોડીક મારી મદદ કરો કે આ પ્રશ્નનો જવાબ શું આવશે. સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? જો વિદ્યાર્થી મિત્રો છે નથીમાં ભૂલ ન કરતા પ્રશ્નનો જવાબ બદલાઈ જાય. તો કે સંપત્તિ નીચે આપેલા વિકલ્પોમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે, તો સંપત્તિ આ તો લક્ષણ ધરાવે છે, એટલે આ તો આવશે નહીં. કારણ કે શું પૂછ્યું છે? નથી. તેની સત હોવી જોઈએ, આમાં પ્રશ્નાચિહ્ન છે. બાહ્યરૂપ તરફ એ પણ હોવી જોઈએ, વિનિમય પાત્રતા એ પણ હોવી જોઈએ. તો આપણો જવાબ બનશે તેની સત ને પણ શું હોવી જોઈએ? અછત હોવી જોઈએ, તો આચું બને, બરોબર? તો આની સત હોવી જોઈએ નહીં. તો આપણે આમાંથી કયું નથી? તો આપણો બી જવાબ સાચો બનશે. તમામ કુદરતી સંપત્તિ એટલે શું? મૂડી, શ્રમ, જમીન કે સંપત્તિ? હવે સંપત્તિ તો આવશે નહીં, તો જવાબ આવશે જમીન. નીચેનો કુલ પુરવઠો કેવો હોય છે? સોરી જમીનનો કુલ પુરવઠો કેવો હોય છે? તો સ્થિર, અસ્થિર, બદલાતો રહે છે કે વધ ઘટ થાય છે? તો જમીનનો કુલ પુરવઠો હંમેશા કેવો હોય છે? સ્થિર રહે છે. અમુક કે સાહેબ અમારી બાજુમાં મોટું તળાવ હતું, હવે તો અહીંયા ભરી દીધું, સમતોલ કરી નાખ્યું. પહેલા તો મોટો ડેમ હતો, પણ એ ક્યાંકથી લઈ અને એ જમીન ત્યાં નાખવામાં આવી છે. બાકી કુલ પુરવઠો તો એનો મોટે ભાગે સ્થિર રહે છે. પછી બહુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જવા જઈએ તો એમાં ફેરફાર હોઈ શકે, પણ આપણે અહીંયા સ્થિર છે. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી? નો મતલબ 3 છે, એક નથી. આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, અસહજ આર્થિક પરિવર્તનો કે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો? તો 3 છે. આ છે એનો પ્રકાર, આ એનો પ્રકાર છે, આ એનો પ્રકાર છે. આ પ્રકાર નથી, બરોબર? એટલે આપણો જવાબ બનશે સી, બરોબર? આ આપણો જવાબ, આ 3 પ્રકારો છે, આ નથી, એટલે આપણો જવાબ સી બનશે. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? એક વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાય. તો આપણો જવાબ કયો બનશે? બે. હવે આના જ પ્રશ્ન છે, આની જગ્યાએ હું કરી નાખું પુરવઠો, તો આ જવાબ છે. પડી સમજ? હું માંગ કાઢીને પુરવઠો કરી નાખું તો આ જવાબ છે. એના માટે પુરવઠા માટેનો અલગ પ્રશ્ન હોય નહીં. સમજાઈ ગયું ને? માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? આ આપણી માંગ રેખા છે. હવે આનો ઢાળ કેવો છે? ઉપરથી નીચે તરફ. તો ધન ઢાળ છે. ઋણ ઢાળ કોને કહેવો? ધન ઢાળ કોને કહેવો? નીચેથી ઉપર તરફ હોય તો આ ધન કહેવાય, અને આ પ્રકારનો હોય એને શું કહેવાય? ઋણ, બરોબર? તો એક્સ ધરીને વાય ધરી તો આવશે જ નહીં. હવે વિધાતા આપણી પાસે બે, ઋણ કાં તો ધન, બરોબર? તો માંગનો ઢાળ ઋણ હોય
અને પુરવઠાનો પૂછે તો આ તો શું આવશે ધન બરોબર આ ધ્યાન રાખજો ભૂલ કરતા નહીં સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે ન સમજાણું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું આગળનો પ્રશ્ન છે હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે હલકા પ્રકારની વસ્તુને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અથવા તો ઓળખાય છે પ્રતિષ્ઠામૂલક વસ્તુ અંત્ય સસ્તી વસ્તુ ગિફન વસ્તુ કે નકામી વસ્તુ શું કીધું છે હલકા પ્રકારની વસ્તુને બીજા કયા નામ તો પ્રતિષ્ઠામૂલક ન હોઈ શકે સસ્તી વસ્તુનો મતલબ હલકી છે નહીં નકામી વસ્તુ છે એ પણ હલકી નથી આપણા માટે કોઈના માટે કામની હોઈ શકે તો ગિફન વસ્તુને હલકી હોય છે સર ગિફન નામના વ્યક્તિ આખ્યાન રજૂ કરેલો હતો એટલે એને ગિફન વસ્તુ અથવા તો હલકા પ્રકારની વસ્તુ તરીકે ઓળખી શકાય માંગની મૂલ્ય સાપેક્ષતા કેટલા પ્રકારો પડે છે એક સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ આ લખું છું એનું કારણ છે કે તમને એક ગુણના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે ત્યારબાદ મૂલ્ય સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ ખબર ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય અનપેક્ષ માંગ અને અહીંયા એકમ પણ કહી શકાય એકમ મૂલ્ય બરાબર તો કેટલા પ્રકારો થયા 5 તો આપણો જવાબ બનશે 5 બરાબર આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખૂબ જ બહુ બધી વાર તમે જોયેલો પણ હશે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે તો કિંમત વધે તો માંગ શું થાય ઘટે કિંમત ઘટે તો માંગ પણ વધે બંને વચ્ચે કેવી સ્થિતિ છે ભેદભાવ વાળી છે એટલે એમાં તફાવત છે તેમ આપણે કહી શકાય હવે વધે ઘટે ઘટે વધે એટલે ક્રોસ છે એટલે સંબંધ વ્યસ્ત આવશે અને એની જગ્યાએ પુરવઠો પૂછી લે તો એનો સંબંધ સીધો બરાબર પૂરક વસ્તુઓ કેવી હોય છે પૂરક વસ્તુ એટલે શું એક વસ્તુ માટે બીજી વસ્તુ વાપરવી જરૂરી છે દાખલા તરીકે આ સ્માર્ટ બોર્ડના ઉપયોગ કરવા માટે વીજળી હોવી જરૂરી છે તો એ જોડાયેલી છે કેવી છે એકબીજા સાથે જોડાયેલી છે બરોબર છે એનો ઉપયોગ કરવા માટે જોડાયેલી છે માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જોવા મળે છે એક જ રેખા ઉપર જોવા મળે છે બરોબર એટલે આપણે જાણવી છે કે આપણે એની 3 રીતે જોવા મળે છે ઉપર તરફ અને નીચે તરફ તો આ 10 20 30 10 20 30 જો કિંમત વધતી જાય આ મૂળ બિંદુ છે આમ જવી તો શું થાય છે માંગ ઘટે પણ જે આમ જવી છે એ માંગ વધે છે તો આ વિસ્તરણ થયું ને આ સંકોચ તો કઈ તરફ જોવા મળ્યું બરાબર નીચે તરફ હવે સંકોચન ને વિસ્તરણ હોય ત્યારે બીજી માંગ રેખા આવતી નથી બરોબર એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી જો માંગની વાત કરી છે ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકને વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ તૈયારીને આપણે શું કહીશું માંગ તો ચોક્કસ સમય કિંમત અને ગ્રાહક ત્રણેય પુરવઠા સાથે કઈ લેવા દેવા નથી તો આપણો જવાબ બનશે ડી
માંગનો નિયમ કોણે આપેલો છે? માંગનો નિયમ કોને આપેલો છે? તો કે આલ્ફ્રેડ માર્શલે, કાં તો ખાલી માર્શલ. વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? ધનિકો વધુ ને વધુ કિંમત હોય એમ એની પ્રતિષ્ઠા વધુ છે એમ માને છે, એટલે એ માંગને વધારશે. જેમ કિંમત વધે તેમ. અને એનાથી વિરુદ્ધ જેમ કિંમત ખૂબ ઘટતી જાય એમ એ માંગ ઘટાડે છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો આંક કેટલો હોય છે? 5 એ 5 ના આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. બરોબર છે? 1 હોય, બરોબર, તો એને કહેવાય એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. 0 હોય તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. પછી 1 થી અનંત, એને કહેવાય સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે 1 થી વધુ તો મૂલ્ય સાપેક્ષ, અને 1 થી ઓછી તો મૂલ્ય અનપેક્ષ. બરોબર? 4 આપણે યાદ રાખવાના. તો આપણને શું પૂછ્યું છે? મૂલ્ય અનપેક્ષ. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ પૂછેલું છે, તો જવાબ આપણો આવશે 0 હોય છે. વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, માંગમાં બિલકુલ ફેરફાર થતો નથી. માંગના નિયમનો અપવાદ કયો છે? આમાંથી નીચેનો માંગના નિયમનો અપવાદ કયો છે? એક સાચું છે, બાકીના 3 ખોટા છે. કુદરતી વસ્તુ એવો કોઈ નિયમનો અપવાદ ન હોય, નુકસાનકારક વસ્તુઓ ન હોય, નાશવંત વસ્તુઓ કે અત્યંત સસ્તી વસ્તુઓ. બરોબર? તો માંગના નિયમના અપવાદ તરીકે અત્યંત સસ્તી વસ્તુઓ. બરોબર? કારણ કે આ સસ્તી વસ્તુઓની કિંમતમાં ફેરફાર થાય તો પણ માંગમાં ઝાઝો ફેરફાર થતો નથી. કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતો ફેરફારને શું કહેવાય? શું કીધું છે? જો કિંમતમાં પાછળ્યું છે એટલે આમાં 2 ઓપ્શન નીકળી છે. કિંમત કે એટલે વધારો ઘટાડો ક્યાંય આવે નહીં. હવે વધુ વિસ્તરણ અને સંકોચન. હવે શું કીધું છે? કિંમતના ઘટાડાને કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? પહેલા તો પ્રથમ આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. કેવો સંબંધ છે? સીધો સંબંધ. મતલબ કિંમત વધે તો પુરવઠો પણ વધે, અને કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. પણ અહીંયા શું વપરાય? વિસ્તરણ. અને અહીંયા શું શબ્દ વપરાય? સંકોચન. બરોબર? વધારો ઘટાડો શબ્દ વાપરી શકાય નહીં. તો હવે શું પૂછ્યું છે? કિંમત ઘટાડાના કારણે. તો કિંમત ઘટી તો પુરવઠામાં શું થશે? સંકોચન. હવે તમને એમ પૂછે કે કિંમત વધવાના કારણે પુરવઠામાં થતા ફેરફારને શું કહેવાય? આ ઘટાડાની જગ્યાએ શું વપરાય? વધારો. તો જવાબ શું આવશે? કિંમત વધે તો પુરવઠાનું શું થાય? વિસ્તરણ. બરાબર? ગોખશો તો મેળ આવશે નહીં. આગળ હવે આપણે વિદ્યાર્થી મિત્રો કિંમત સિવાયના પરિબળો પ્રેરિત. જો શું કીધું છે? કિંમત સિવાયના પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં થતા પરિવર્તનને શું કહેવાય? જો કિંમતનું પરિબળ હોય તો ત્યાં વિસ્તરણ અને સંકોચન. કિંમત સિવાયના પરિબળો હોય તો કાં તો વધારો હોય, કાં તો શું હોય? ઘટાડો. હવે આપણે એવું પૂછ્યું નથી. બરાબર? એટલે સંકોચન નીકળી ગયું, સંકોચન વિસ્તરણ નીકળી ગયું, ખાલી વધારો નીકળી ગયો. તો શું આવે? કાં તો વધારો હોય, કાં તો ઘટાડો હોય. કારણ કે કયું છે? ફેરફાર નથી કીધું, ફેરફાર જ પૂછ્યો છે. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? આપણે વારંવાર આગળ પણ ચર્ચા કરી છે. તો આનો જવાબ પણ તમારે કમેન્ટ કરવાનો છે. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો તમારે જવાબ લખવાનો છે, હું બોલીશ નહીં. બરાબર? તો એના કારણે શું થશે? કિંમત ઘટે તો પુરવઠો પણ ઘટે. જથ્થો કુલ પુરવઠા કરતા કેવો હોય છે? જથ્થો કુલ પુરવઠા કરતા વધુ હોઈ શકે છે.
સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? તો કેવો હોય છે? યુ આકાર. બરોબર, યુ આકારની સરેરાશ આપણી ખર્ચની રેખા હોય છે. કયા ખર્ચને માપી શકાતો નથી? વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ, વૈકલ્પિક ખર્ચ કે લાંબા ગાળાનો ખર્ચ. કયો ખર્ચ માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચને માપી શકાતો નથી. કેમ? તો કે આમાં થાક, કંટાળો આવોનો સમાવેશ, આ ખર્ચનો સમાવેશ કર્યો છે. હવે કેટલો થાક લાગે એ માપી શકાતો નથી. ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે પણ આ ખર્ચ હકારાત્મક, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ શૂન્ય હોય ત્યારે આ ખર્ચ હકારાત્મક, એટલે કે ખર્ચ છે. એનો મતલબ કેવો ખર્ચ? નાણાકીય ખર્ચ, સરેરાશ ખર્ચ, અસ્થિર ખર્ચ કે સ્થિર ખર્ચ? તો ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચને કોઈ લેવા દેવા નથી. એટલે ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થાય તો પણ આ ખર્ચ યથાવત રહેવાનો છે, એટલે હકારાત્મક હોય છે. કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? કયા ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ છે? તો ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ કોને છે? અસ્થિર ખર્ચ. કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, ઉત્પાદન શૂન્ય તો ખર્ચ પણ શૂન્ય. કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય? તો આપણે એક જ આમાં આપણે આવે છે 6થા ચેપ્ટરમાં પૂર્ણ હરીફ, સોરી 5મા ચેપ્ટરમાં સ્થિર ખર્ચનો રેખાનો ઢાળ કેવો હોય છે? સ્થિર ખર્ચ આવું છે. હવે આ ઢાળ કયો કહેવાય? ઋણ ઢાળ, વાય ધરીને સમાંતર, એક્સ ધરીને સમાંતર કે ધન ઢાળ? કયો ઢાળ કહેવાય? બોલો, કયો ઢાળ કહી શકાશે? તો આ એક્સ ધરીને સમાંતર, આ એક્સ ધરી છે, આ એક્સ ધરીને સમાંતર છે, તો આપણો જવાબ બનશે એક્સ ધરીને સમાંતર. સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? સ્થિર ખર્ચને બીજા કયા ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે? સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ, ઓવરહેડ કોસ્ટ કે એવરેજ કોસ્ટ? તો આપણો જવાબ આવશે ઓવરહેડ કોસ્ટ. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. તો કેટલા ભાગ થયા? 4. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો પૂર્ણ હરીફાઈ. જો વિદ્યાર્થી મિત્રો, આમાં તો આપણે યાદ રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમારે યાદ જ રાખવું પડશે, બીજું કંઈ થશે નહીં. આગળ, કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? કિંમત ભેદભાવ એક જ બજાર આમ આવે છે તો એમાં આવશે ઇજારો. એક પાસે કિંમત જુદી, બીજા પાસે પણ કિંમત જુદી. કયા બજારમાં પેઢી એજ ઉદ્યોગ બને છે? કયા બજારમાં પેઢી એજ ઉદ્યોગ બને છે? તો કયા બજારમાં આવશે વિદ્યાર્થી મિત્રો? પેઢી એજ ઉદ્યોગ, તો એ પણ ઇજારામાં જ આવશે. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈમાં વેચાણ કરવાનો કોઈ ખર્ચ કરવો પડતો નથી, ઇજારામાં નથી હોતું, ઇજારાયુક્ત હરીફાઈની અંદર હોય. જો વિદ્યાર્થી મિત્રો આમાં ધ્યાન રાખજો, કદાચ આની જગ્યાએ તમને એમ પણ આપી દે અલ્પ હસ્તક ઇજારો, તો આપણો આ જવાબ સાચો બને. ઇજારાયુક્ત હરીફાઈની જગ્યાએ શું લખેલું હોય? અલ્પ હસ્તક ઇજારો. બે માંથી એક લખેલું છે, બે નહીં હોય, કારણ કે આ વેચાણ ખર્ચ છે ને ઇજારાયુક્ત હરીફાઈમાં પણ આવે છે અને અલ્પ હસ્તક ઇજારામાં પણ આવે છે. બે માંથી એક ઓપ્શન હશે. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? જો આ પ્રશ્ન તમને એક ગુણમાં પૂછે તો શું લખશો? તો બે લખો કે અલ્પ હસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈમાં બંનેમાં વેચાણ ખર્ચ જોવા મળે છે. પરસ્પર અવલંબન એ કયા બજારમાં જોવા મળે છે? એકબીજા ઉપર આધાર રાખવાનો, તો કે અલ્પ હસ્તક
હાલો હાલો હવે ક્યાં અલ્પ હસ્તક ઇજારો. તો આપણો જવાબ બનશે અલ્પ હસ્તક. આને પાછું શું થયું? રોગ આવ્યો રોગ. ઓકે ચલો. કિંમત ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે? કિંમત ચુસ્તા એ પણ અલ્પ હસ્તક ઇજારાનું જ લક્ષણ છે. એની જગ્યાએ પણ શું ખાચાવાળી માંગ રેખા એવો શબ્દ પણ વાપરી શકે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? એટલે કે કયા બજારમાં પેઢીનો પ્રવેશ બંધ હોય? સમાન ગુણી વસ્તુ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈ. અસામાન્ય નફો એ કયા બજારનું સામાન્ય લક્ષણ છે? ઇજારો. ખાચાવાળી માંગ રેખા કયા બજારમાં શક્ય છે? હમણાં જ મેં તમને વાત કરી અલ્પ હસ્તક ઇજારો. ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ? તો 1800 એ બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલો છે, ખૂબ જ સરળ છે. તમે લગભગ 9મા ધોરણ કે 7મા ધોરણથી ભણતા આવો છો તોય ભૂલ કરો છો, બરોબર? એટલે ધ્યાન રાખો. 1853માં ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ ની રચના કયા વર્ષમાં થઈ? એવો પણ પ્રશ્ન પૂછાય કે ભારતીય મધ્યસ્થ બેંકનું નામ જણાવો, બરોબર? પછી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખી. ભારતીય મધ્યસ્થ બેંકનું નામ આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સ્થાપના ક્યારે થઈ? તો કે 1935માં. માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો ત્યારે ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી એની વાત કરવામાં આવેલી છે. તો $5150. ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? શેમાં વાત કરી છે? રાષ્ટ્રીય આવકમાં, બરોબર? ખેતી, ઉદ્યોગ કે સેવા કે વિદેશ વેપાર. રાષ્ટ્રીય આવકમાં જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ફાળો હતો સેવા ક્ષેત્રનો, 52 કંઈક સમથિંગ હતો. ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? બેકારી એટલે કે બેરોજગારી. તો માળખાગત સ્વરૂપની બેરોજગારી ભારતમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? ખેતી ક્ષેત્રમાંથી 2011માં 48.8 છે, બરોબર? એટલે આપણો જવાબ બનશે 49%, બરોબર? ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવે છે? રેલવેની અંદર વાત કરવામાં આવે તો 4થા નંબરનું. અર્થવ્યવસ્થામાં વાત કરે તો એ 3જા સ્થાને. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 55%, 62%, 73% કે 88%. તો આપણો જવાબ બનશે 73%. ઈસવીસન 2011-12માં ભારત કેટલા ટકા વસ્તી ગરીબ છે? એટલે તો ગરીબ હતા. ક્યારે કીધી છે? 11 અને 12માં. 80%, 55%, 37% કે 22%. તો આનો જવાબ છે સાચો 21.2%.
અને 9 એટલે આપણો જવાબ બનશે 22%. બરોબર, બેમાંથી ગમે તે હશે. 21.9 છે તો ત્યાં સુધી આપણો પહેલો જવાબ બનશે 21.9, એ નથી તો 22%. કયા ઇતિહાસકારના મત પ્રમાણે પ્રાચીન ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું? એટલે કે એક સમય ભારતનું સૌથી મોટું અર્થતંત્ર હતું એવું કોણે કીધું? ટી રાયચૌધરી, રામાનુચાર્ય, શંકરાચાર્ય કે અંકુશ મેડિસન? તો આ બે શબ્દનો તો ક્યાંય આપણે પ્રયોગ, આનો તો ક્યાંય પ્રયોગ થતો નથી. હવે તો આપણે આ બે આવે વ્યક્તિ ટી રાયચૌધરી અને અંકુશ મેડિસન, તો આને ઉત્પાદન સાથે વાત કરી છે અને આને વાત કરી છે અંકુશ મેડિસને આપણી અર્થવ્યવસ્થાનું સ્થાન. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? શિક્ષણ, વાહન વ્યવહાર, આયાત નિકાસ કે સિંચાઈ? તો એમાં આવશે આયાત નિકાસ. એ કોઈ પાયાની સગવડતા નથી. આયાત નિકાસ એટલે વિદેશ સાથેનો વેપાર છે, હવે પાયાની સગવડ નથી. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? 1947, 1951, 1991 કે 1980? તો આપણે જાણવું છે કે 1991માં કયા સુધારા છે? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, 3 સુધારાઓ આપણે કરેલા છે. ભારતમાં ફેમાનો કાયદો કયા વર્ષે આવ્યો? બરોબર, ફેમા અને ફેરા, ફેરા પૂછે તો 73 અને ફેમા પૂછે તો 99. બરોબર, એટલું યાદ રાખવાનું. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? ખાતર, ટેલિવિઝન, મોટરકાર કે રેલવે? તો હજુ પણ રેલવે કોના હસ્તક છે? સરકાર હસ્તક. બરોબર, એટલે જાહેર ક્ષેત્ર છે. સરકારની માલિકીનું હોય તો એને આપણે જાહેર ક્ષેત્ર કહેવાય. આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય? હું કહેવાય ને પણ શું કહેવાય? શું કહેવાય એ તમારે કહેવાનું. બરાબર, આયાત થતી વસ્તુઓ જેવી વસ્તુઓનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે, કીધું ને હું કહેવાય એટલે હું એટલે તમે બોલો શું કહેવાય? તો એને કહેવાય આયાત અવેજીકરણ. વિદેશી કંપનીઓ દ્વારા દેશમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? એટલે કે વિદેશી કંપનીઓ આપણા દેશની અંદર રોકાણ કરે તેને શું કહેવાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી? જો આમાં 3 આપણે યાદ રાખવાની છે. ઉત્પાદન પદ્ધતિ, ત્યારબાદ આવક પદ્ધતિ અને ત્યારબાદ ખર્ચ પદ્ધતિ. ગમે તે પૂછી લે, એવું નથી કે ઉત્પાદન પૂછી. ઉત્પાદન સાથે કોણ સંકળાયેલું છે? માર્શલ. એટલે આપણો જવાબ તો બની ગયો માર્શલ. હવે આવક સાથે કોણ સંકળાયેલું છે? પીગુ. અને ખર્ચ સાથે કોણ સંકળાયેલું છે? તો ફિશર. બરોબર, 3 માંથી કોઈ પણ પૂછાય. જો ઉત્પાદન પદ્ધતિ પૂછે તો માર્શલ, આવક પદ્ધતિ પૂછે તો પીગુ અને ખર્ચ પદ્ધતિ પૂછે તો ફિશર. બરોબર, કોઈ પણ પ્રશ્ન તમને પૂછી શકે છે. નીચેનામાંથી કઈ બાબત જીએનપી ની ગણતરીમાં લઈ શકાય છે? બરોબર, તો આપણી જે રાષ્ટ્રીય આવક ગણવાની જે પદ્ધતિઓ છે એની વાત કરવામાં આવે છે જીએનપી માં. બરોબર છે, તો એમાં કઈ ગણતરીમાં લઈ શકાય? હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન, ગૃહિણીનું ઘરકામ, શિક્ષક પોતાના સંતાનને ભણાવે કે બાથરૂમમાં ગવાતું ગીત? તો એક જ આવે છે સીધું, હોસ્પિટલમાં થયેલું ઓપરેશન. અલિપ્ત અર્થતંત્રમાં નીચેમાંથી કયું ક્ષેત્ર હતું
નથી. એક બાજુ કુટુંબ હોય છે, એક બાજુ પેઢી હોય છે એટલે કે ઉદ્યોગ હોય છે, પણ વિદેશ વેપાર ક્યાંય હોતો નથી, એટલે કે વિદેશ વેપાર હોતો નથી. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? ઉત્પાદક, બદલા ચૂકવણી, શ્રમિકોનું વેતન કે સંરક્ષણ ખર્ચ. તો બદલા ચૂકવણી, જેમાં પેન્શન ને બધાનો સમાવેશ કરવામાં આવેલો છે, તો એની ગણતરી બીજી વાર થતી નથી. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? તો એમાં આવશે 4. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ નથી? તો હમણાં જ આપણે 3ની વાત કરી. ઉત્પાદનની પદ્ધતિ એટલે માર્શલ, આવકની પદ્ધતિ એટલે પીગુ, હવે વેચાણ જેવું કઈ આવ્યું નહોતું. ખર્ચની પદ્ધતિ એટલે ફિશર. તો કઈ પદ્ધતિ નથી? તો કે વેચાણની પદ્ધતિ હોતી નથી. એનડીપી ની ગણતરીમાં જીડીપી માંથી શું બાદ કરવામાં આવે છે? એનડીપી ની ગણતરી કરવાની છે કે એનડીપી બરાબર જીડીપી માઈનસ ઘસારો. બરોબર, તો આપણે શું મળ્યો જવાબ? ઘસારો. ભારતના બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર, જેમાં નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. તો કઈ છે? ત્રિસ્તરીય સરકારો છે. પંચાયત એટલે શું? તમને કહે સાહેબ પંચાયત કર્યા વિનાનું કામ કર. પંચાયત એટલે શું? 5 વ્યક્તિની સભા ભેગા થઈ ચર્ચા કરવાની, જે તમે સ્કૂલમાં કરતા હોય. પછી સાહેબ એમ કે પંચાયત બંધ કરો, ભણવામાં ધ્યાન આપો, એટલે 5 વ્યક્તિની સભા એટલે પંચાયત. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? સમતોલ અંદાજપત્ર એટલે કે આવક બરાબર જાવક, એટલે કે આવક 100 તો જાવક કોણ 100, આવું અંદાજપત્ર એટલે સમતોલ અંદાજપત્ર. આની તરફેણ કોણે કરી હતી? એડમ સ્મિથ, માર્શલ, કેન્સ કે હિક્સ? તો જવાબ આવશે એડમ સ્મિથ. અને એમ પૂછે અસમતોલ અંદાજપત્રની ભલામણ કોને કરી અથવા તો તરફેણ કોણે કરી હતી? તો એમાં આવશે કેન્સ. બરાબર, યાદ રાખજો. કદાચ સમતોલ જ પૂછે એવું જરૂર નથી, અસમતોલ પૂછે તો એમાં આવશે કેન્સ. શિક્ષણ એ કોની જવાબદારી છે? આપણી. શિક્ષણ તો આપણે લેવાનું છે, જવાબદારી આપણી છે. જવાબદારી કોની છે? રાજ્ય સરકારની. કોની જવાબદારી છે? રાજ્ય સરકારની. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? સ્થિર રાખે છે, ઘટાડે છે, વધારે છે કે શૂન્ય કરી નાખે? ફુગાવો એટલે શું? ભાવ વધારો. તો બજારમાં ક્યારે ભાવ વધે? કે નાણાંનો પુરવઠો વધે. હવે બજારમાં નાણાંનો પુરવઠો વધવા પાછળના કારણોમાં સરકાર જે ખર્ચ કરે છે, સરકાર માટે ખર્ચ છે, પ્રજા માટે આવક છે. પ્રજાની આવક જેટલી વધશે એટલો ફુગાવો વધશે. એટલે એ સમયે સરકારે ખર્ચમાં શું કરવું પડશે? ઘટાડવું પડશે. તો જ લોકોની આવક ઘટશે, તો જ ફુગાવો કંટ્રોલ થશે. કોની ભલામણ મુજબ રાજ્યને કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો એ આવશે નાણાં પંચ. ભારતમાં કયા પ્રકારની ખાધનું નીતિ વિષયક મહત્વ ગણાતું નથી? મહેસૂલી ખાધ, અંદાજપત્રીય ખાધ, રાજકોષીય ખાધ કે પ્રાથમિક
ખાદ્ય. તો નીતિ વિષયક મહત્વ કોનું નથી? તો ભારતની અંદર પ્રાથમિક ખાદ્યનું નીતિ વિષયક મહત્વ નથી. નીચે પૈકી કયા વેરાનો સમાવેશ જીએસટીમાં થાય છે? આવક વેરો, બક્ષિસ વેરો, સંપત્તિ વેરો કે સેવા વેરો? તો સેવા કર તરીકે જ ઓળખવી છે આપણે. સેવા કરનો સમાવેશ જીએસટીમાં થઈ ગયો. વિશ્વ મહામંદી સમયે ખર્ચ, આવક અને રોજગારી અંગે સમગ્ર લક્ષી આર્થિક વિચાર રજૂ કરનાર કેન્સ. બરોબર. ભારતીય ગ્રંથોમાં અર્થશાસ્ત્ર અંગે રજૂ થયેલા વિચારોમાં કયા ગ્રંથનું અગ્રસ્થાન છે? તો ભારતના જે ગ્રંથો છે એમાંથી સૌથી મહત્વના અર્થશાસ્ત્ર તરીકે આપણે કોને ઓળખવી છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. કૌટિલ્ય રાજ્યની આવકના મુખ્ય કેટલા સ્ત્રોતો દર્શાવેલા છે? 7 સ્ત્રોતો દર્શાવેલા છે. અનટુ ધ લાસ્ટ પુસ્તકના લેખક અનટુ ધ લાસ્ટ એટલે કે રસ્કિન. ટ્રસ્ટીશીપ એટલે કે વાલીપણાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો છે? વાલીપણાનો સિદ્ધાંત કોણ રજૂ કર્યો છે? ગાંધીજીએ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિના સંદર્ભમાં પંડિત દીનદયાળે કયો સિદ્ધાંત અપનાવવા કહ્યું છે? દરેક વ્યક્તિને કામ, દરેક વ્યક્તિને અનાજ, દરેક વ્યક્તિને આરામ. એ તો બધા કરે જ છે, કોઈને કહેવું પડતું નથી. દરેક વ્યક્તિને મકાન. તો પંડિત દીનદયાળે કઈ બાબતને ધ્યાનમાં આપેલું છે? દરેક વ્યક્તિને કામની બાબત કરેલી છે. હર હાથ કો કામ એવી એમને વાત કરેલી છે. અમુક કે છે અમારે સાહેબ 2 આ છે. એકાત્મક માનવવાદના પુરસ્કર્તા એટલે કે આ ખ્યાલ કોને રજૂ કરેલો છે? પંડિત દીનદયાળ ઉપાધ્યાય. પ્રાકૃતિક ખેતીના 5 આયામોની છણાવટ કોણે કરી છે? ડોક્ટર એમ.એસ. સ્વામીનાથને, ડોક્ટર સુભાષ પાલેકરજી, ડોક્ટર એમ.એસ. રંગરાજન, ડોક્ટર ક્લાર્ક. તો આપણે આવશે ડોક્ટર સુભાષ પાલેકરજી, જેને પ્રાકૃતિક ખેતી વિશે જે આપણે આ વખતે નવો જે પાઠ આવેલો છે એના વિશેમાં આપણે આ ચર્ચા કરેલી છે. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? તો ગોબરની તાકાત કેવડી છે? અમથું નથી કહેતા, કેટલા કરોડોની વાત છે. કરોડો એક ગોબરમાં. કેટલા ગોબરમાં? 1 ગ્રામ ગોબરની વાત કરી છે. ઓલો તો કિલો 1.5 કિલોનો પડ્યો, એ આખા ગોબરની વાત ન કરી, માત્ર 1 ગ્રામ ગોબરની વાત કરી છે. એની અંદર 300 કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે. એટલે એ આપણા જમીન ઉપર ખૂબ જ મદદરૂપ થતું હોય છે તેમ આપણે કહી શકાય. પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે દિવસે દિવસે. એના અનુસંધાનમાં તમને 11મા ધોરણમાં પાઠ આવ્યું અને આવતા વર્ષે 12મા ધોરણની અંદર આનાથી આગળ ભણવાનું આવશે. તો એ આપણે એની વિગતવાર ચર્ચા કરવાના છે. સામાન્ય રીતે દર વર્ષે કેટલા દિવસે જમીનને જીવામૃત આપવું જોઈએ? જીવામૃત ક્યારે આપવું જોઈએ? તો કે દર 15 દિવસે જીવામૃત જમીનને આપવું જોઈએ. એટલે કે એક જાતનું આપણે જે ખાતર તરીકેનો આપણે ઉપયોગ કરવી છે. બીજામૃતને કેટલા કલાકમાં વાપરી લેવામાં ન આવે તો તે નિષ્ક્રિય બની જાય છે. એટલે કે બીજને રક્ષણ કરવા માટે આપણે એના ઉપર જે દવાનો પટ લગાવ્યો છે એને આપણે બીજામૃત કહેવી છે. તો કેટલા સમયમાં વાપરી લેવું જોઈએ? તો કે 48 કલાકમાં વપરાઈ જવું જોઈએ. નકર પછી એનો કોઈ મતલબ રહેતો નથી. ફરી વાર પછી પટ ચડાવવો પડે. આચ્છાદનના કેટલા પ્રકારો છે? તો 3: વૃદ્ધાચ્છાદન, સૂક્ષ્માચ્છાદન અને થર્મલ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આટલું જ. આપણે બને ત્યાં સુધી મહત્તમ પ્રશ્નોનો સમાવેશ એટલે કે ઓછા પ્રશ્નો સાથે વધુને વધુ પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી છે. તો તમારું પેપર જ્યારે પણ હોય ત્યારે તમે આ પેપર જતા પહેલા એકવાર અવશ્ય રિવિઝન કરો, એકવાર વિડીયો જોઈ લો. ફરીવાર વિડીયો જુઓ ત્યારે
ચોપડો અને પેન સાથે રાખો. જેમ જેમ પ્રશ્ન આવતો જાય એનો જવાબ જાતે લખતા જાઓ અને પછી ચેક પણ કરો કે પ્રશ્નનો જવાબ મને આવડ્યો કે ન આવડ્યો. તો આવું તમે 2 વાર કરશો તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મોઢે યાદ રહી જશે અને એ તમને ખૂબ જ મદદરૂપ થશે. તો અર્થશાસ્ત્રના પેપરની અંદર તમે સારા માર્ક લાવો એવા માટે બેસ્ટ ઓફ લક. માં ભગવતીને પ્રાર્થના કે તમે વધુ ને વધુ સારા માર્ક લાવો એવા તમે પ્રયત્ન કરો. તમારી મહેનત તમને સફળતા અપાવશે. આભાર.